ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એસી જનરેટર અને એસી ડાયનેમો, આ બંને નામ છે એના. એસી જનરેટર એનું મૂળ નામ છે ને એસી ડાયનેમો એનું હુલામણું નામ છે. આપણે ઘરમાં આમ કે ને લાલો ને કાનો ને આવું બધું નામ હોય ને એમાં એનું એસી ડાયનેમો એવું બીજું નામ છે. બરાબર. એસી જનરેટરની સાદી રચના મેં અહીંયા દોરેલી છે. બે શક્તિશાળી ચુંબકની વચ્ચે એક આર્મચર, આર્મચરની આ અક્ષ છે બરાબર, અને અક્ષની ફરતે ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરશે. એટલે આર્મચર છે એ ફરે. હવે મિત્રો એક વસ્તુ સમજો કે આપણે પહેલાથી છઠ્ઠા ચેપ્ટરમાં કહેતા આવ્યા છે કે અક્ષ એટલે કે ફ્લક્સ બદલાય તો ઈએમએફ ઉત્પન્ન થાય. એટલે ઈએમએફ ઉત્પન્ન થવાનું કારણ ફ્લક્સમાં બદલાવ. તો અહીંયા પણ મારે ફ્લક્સમાં બદલાવ જરૂરી છે. તો હું શું કરીશ કે આને હું આમ કરી દઉં એટલે આ જે ક્ષેત્ર રેખાઓ છે એસ સાથે સાંકળી શકે નહીં. પાછો આમ થઈ જાય તો પાછી સાંકળી શકે, પાછો આમ થઈ જાય. એમ દરેક પરિભ્રમણે આપણે એવું કહી શકીએ કે બે વાર શૂન્ય થાય છે અને બે વાર કેવું થાય છે? મહત્તમ થાય. એટલે ફ્લક્સમાં ફેરફાર થાય છે. અહીં ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઉત્પન્ન થાય છે. બરાબર ને? ફ્લક્સમાં ફેરફાર થવાથી ઈએમએફ ઉત્પન્ન થાય છે. બહુ સિમ્પલ વસ્તુ છે. ઈએમએફ એટલે બીજું કાંઈ નહીં, આને આપણે એસી વોલ્ટેજ કહી શકીએ. આને આપણે શું કહીએ છીએ? એસી વોલ્ટેજ. બરાબર. શું ઉત્પન્ન થાય છે મિત્રો? એસી વોલ્ટેજ. યસ. તો એસી વોલ્ટેજ ઉત્પન્ન કરતું એક એવું સાધન કે જે એસી જનરેટર કહેવાય અથવા એસી ડાયનેમો કહેવાય, જે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. અન્યોન્ય પ્રેરણ પણ આપણે કહી શકીએ અથવા તો આપણે કહીએ કે પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. બરાબર મિત્રો. અને એમાં જે એસી વોલ્ટેજ દોસ્તો ઉત્પન્ન થાય છે એ E ઇઝ ઇક્વલ ટુ NBA ઓમેગા સાઇન ઓમેગા ટી અનુસાર ઉત્પન્ન થાય છે. ઓકે. અને જો ઓમેગા ટી બરાબર π/2 હોય તો E ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? મેક્સિમમ મળે છે. અહીંયા આપણને વિદ્યુત ચાલક બળ એસી વોલ્ટેજ મેક્સિમમ મળે છે. અને E મેક્સિમમ કેટલું મળે દોસ્તો? NAB ઓમેગા જેટલું મળે. ઓકે. અને એની માટે ઓમેગા ટી બરાબર શું હોવું જોઈએ? π/2. અચ્છા, ઓમેગા ટી બરાબર π/2 હોય દોસ્તો, ઓમેગા ટી બરાબર π/2 હોય તો શું કરવાનું આપણે? 2πf ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? π/2. તો પાઈ કેન્સલ થઈ ગયા તો f ઇઝ ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુ આ 2 નીચે આવે એટલે અહીંયા થશે 1/4 ઇન્ટુ ટી. બરાબર ને? ઓકે. ટી એટલે શું છે મિત્રો? સમય છે. બરાબર ને? આટલા અચ્છા સમય બદલાય એમ એની ફ્રીક્વન્સી બદલાય. એટલે આપણે કહી શકીએ કે એક પરિભ્રમણ પૂરું કરે, એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે બે વાર મહત્તમ અને બે વાર શૂન્ય થાય છે. ફ્રીક્વન્સી છે. બરાબર ને? દરેક જગ્યાએ દરેક દેશમાં એની ફ્રીક્વન્સી જુદી જુદી હોય છે. આપણે ઇન્ડિયામાં છે ને ભારતમાં એસી વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. અને યુએસએ જેવા દેશોમાં 60 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ છે. એટલે એકચ્યુઅલીમાં આપણે તમે જુઓ ને તો દરેક કોઈ પણ પરિપથ હોય ને એ 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝની આવૃત્તિ વચ્ચે કાર્યરત હશે. જ્યારે યુએસએ જેવા દેશોમાં જુઓ ને તો વોલ્ટેજ ઓછા હોય, 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ આવૃત્તિ ઉપર કાર્યરત હશે. એટલે આ એના પ્રકાર છે. ઠંડીને કારણે છે ને આપણે એવું કહી શકીએ કે જેમ જેમ તાપમાન ઘટે એમ અવરોધ
ઘટે, બરાબર ને? તો એનું મુખ્ય રીઝન એ છે. અચ્છા, અવરોધ ઘટે ને તો એવું કહી શકાય છે કે પ્રવાહ વધી જાય. તો ફ્રીક્વન્સી આપણે વધારે કરી નાખીએ તો એમાં ઘણા મોટા અને ચેન્જીસ આપણે લાવી શકીએ છીએ મિત્રો. ઓકે, તો આ છે એ એસી જનરેટર છે. અચ્છા, એસી જનરેટર ઘણા બધા પ્રકારના હોય, થોડી ચર્ચા કરી લો, બરાબર ને? એસી જનરેટર જે છે એ આપણને શું કાર્ય આપે છે? તો બહુ સિમ્પલ છે કે શું ઉત્પન્ન કરે છે? આ બે છે. અચ્છા, સ્લીપ રિંગ છે મિત્રો, સ્લીપ રિંગની વચ્ચે આપણને શું મળે છે? એસી વોલ્ટેજ. એટલે આમ કહીએ ને તો અહીંયા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે, બરાબર ને? કોઈ યાંત્રિક કાર્ય કરીએ એટલે કે આ આર્મચર ફરે અને આર્મચર ફરે તો ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે મિત્રો શું ઉત્પન્ન થાય? સિમ્પલ વસ્તુ છે, ફ્લક્સમાં ફેરફાર થાય એટલે આપણને વિદ્યુત ઉર્જા મળે. ઓકે, તો દોસ્તો આ રીતે એસી જનરેટર કંઈક કામ કરે છે. એસી જનરેટર, હવે હું તમને એમ કહું, યાંત્રિક કાર્ય ઘણા બધા પ્રકારનું હોય કે ભાઈ ધોધ પડતો હોય પાણીનો, અહીંયા ટર્બાઇન રાખી દઈએ તો પાણી ઉપરથી નીચે પડે છે, બરાબર ને? એટલે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થાય? ગતિ ઉર્જા. ગતિ ઉર્જા શું કરે છે? ટર્બાઇનને ફેરવે છે. એ ટર્બાઇનને કોની સાથે જોડેલું હોય? આર્મચર સાથે. અને આર્મચર ફરે એટલે ફ્લક્સ બદલાય, એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય. પછી થર્મલ સ્ટેશન છે, થર્મલ પાવર સ્ટેશન. એમાં આપણે કહી શકીએ કે એની અંદર કોલસા આપણે બાળીએ, તો કોલસા બાળીએ તો કોલસાની જે વરાળ છે એનું દબાણ ખૂબ જ ઊંચું હોય, તો એ દબાણને કારણે ટર્બાઇન ફરે છે. એ ટર્બાઇન સાથે કોને જોડેલું હોય? આર્મચર. એટલે ફ્લક્સમાં ફેરફાર થાય એટલે પછી પાછું શું ઉત્પન્ન થાય? ઈએમએફ એટલે કે એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય. ઓકે, વિશેષ ચર્ચા એસી વોલ્ટેજની કરવાની છો ને પછીનું ચેપ્ટર છે. ઓકે, એટલે તમે ચિંતા નહીં કરતા, બસ ખાલી એસી વોલ્ટેજ ઉત્પન્ન કેમ થાય અને એની માટેનું રીઝન શું છે એ આપણે જાણી લેવાનું છે, બરાબર? પછી ન્યુક્લિયર પાવર સ્ટેશન છે, બરાબર? ત્યાં ન્યુક્લિયર બળતણ દ્વારા, એટલે કે યુરેનિયમ છે ને બાળવામાં આવે એટલે ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. એવું કહે છે કે 1 ગ્રામ યુરેનિયમ જો એને તમે બાળો, બરાબર, તો એની અંદરથી આમ કહે ને કે 10 ટ્રક કોલસા બાળીએ ને એટલી એનર્જી હોય છે, એટલી ઉષ્મા ઉર્જા હોય છે, જેને કારણે વરાળ ઉત્પન્ન થાય. અને વરાળ શું કરે છે? એ ટર્બાઇનને ફેરવે, કારણ કે વરાળને પોતાની પાસે શું હોય છે? ઉષ્મા ઉર્જા હોય. ઓકે, તો આ એસી જનરેટરની વિશેષ ચર્ચા છે. હવે આપણે થોડા ઘણા એના એમસીક્યુ ગણીએ મિત્રો. ઓકે, અને એમસીક્યુ છે એ બહુ જ સિમ્પલ છે. ખાલી આ એક જ સૂત્ર ઉપર આધારિત છે મિત્રો. બસ આ સૂત્રને તમે યાદ રાખી લેશો તો બધી જ વસ્તુ સહેલી થઈ જશે. ઓમેગા બરાબર બધાને યાદ હોવું જોઈએ કે એને 2πf થાય અથવા તો 2π/T થાય. ઓકે મિત્રો, ટી એટલે શું છે? આવર્તકાળ. એફ એટલે શું કહેવાય? આવૃત્તિ. ડન. ચલો હવે આપણે કામ કરીએ છીએ. મિત્રો અહીંયા થોડું છે, હું જે એસી જનરેટર છે એમાંથી આપણે થોડું ઘણું કામ કરીએ. ઓકે, ચલો મિત્રો, હવે પહેલું આપણને અહીંયા 148 MCQ નંબર કીધું છે. થોડું રકમ સાથે લખતા જજો, કારણ કે આપણે રકમ હું આ વખતે દઈશ નહીં બાજુમાં, બરાબર? એક વિદ્યુત મોટર 50 વોલ્ટના સપ્લાય અને 12 એમ્પિયરના વિદ્યુત પ્રવાહ ઉપર કાર્ય કરે છે. ઓકે, જો કાર્યક્ષમતા 30% હોય તો વાઇન્ડિંગનો અવરોધ કેટલો? અચ્છા, કાર્યક્ષમતા આપણને કીધું છે કે એક વિદ્યુત મોટર 50 વોલ્ટ, V બરાબર છે એ આપણે અહીંયા લખી નાખીએ છીએ 50 વોલ્ટ. ઓકે, અને પ્રવાહ કેટલો આપ્યો છે આપણને? I બરાબર 12 એમ્પિયર પ્રવાહ છે. ઓકે, I ઇઝ ઇક્વલ ટુ શું છે? 12 એમ્પિયર પ્રવાહ. ઓકે, એની વચ્ચે કાર્યરત છે. ઓકે, અને એની કાર્યક્ષમતા છે ને મિત્રો, કાર્યક્ષમતા 30% હોય તો તેના વાઇન્ડિંગનો અવરોધ કેટલો? અચ્છા, હવે મિત્રો હું તમને એમ કહું કે કાર્યક્ષમતા 30% એનો મિનિંગ શું થયો? તો જેટલી યાંત્રિક કાર્ય કરીએ છીએ, બરાબર ને, એનું રૂપાંતર શેમાં થાય છે મિત્રો? વિદ્યુત ઉર્જામાં થાય. એટલે હું એમ કહું કે 30% યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે છે, બરાબર ને? 30% યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે, એનો મતલબ કે 70% એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે
સ્વરૂપે વેડફે છે, બરાબર કે નહીં? ઓકે, 70% શું કરે છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફે છે. હવે મિત્રો આપણે ગણતરી કેમ કરવી? આની અંદરથી અવરોધ મેળવવો છે. તો અવરોધ મેળવવા માટે પહેલી વસ્તુ કે હું પહેલું કામ શું કરીશ, આજે મને ડેટા આપ્યા છે ને દોસ્તો, એ ડેટા ઉપરથી પહેલા હું ઇનપુટ પાવર મેળવું, એટલે કે P = VI, બંનેનો ગુણાકાર કરો એટલે મને શું મળે? 600 વોટ, બરાબર કે નહીં? ઓકે, હવે એ 600 વોટનો 30% ઉપયોગ યાંત્રિક ઉર્જામાં કરે છે, 70% ઉપયોગ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફી નાખે છે. અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફે એટલે હું P ડેશ બરાબર છે ને, હું આને ધ્યાનમાં નહીં રાખું, મારે અવરોધ મેળવવો છે તો પાવર વ્યયને ધ્યાનમાં રાખીશ, ને પાવર વ્યય ઉષ્મા ઉર્જા સ્વરૂપે છે મિત્રો. તો P ડેશ = 70% of 600 વોટ. ઓકે, સો P ડેશ 600 into 70 divided by શું થશે? 100. ઓકે, this is 420 જૂલ, બરાબર. આટલી ઉર્જા છે એ પાવર વ્યય થાય છે મિત્રો. ઓકે, આટલી ઉર્જા શું થાય છે? પાવર વ્યય. તો હવે સિમ્પલ થઈ ગયું દોસ્તો. P ડેશ = પાવર વ્યય I²R થાય, અને 420 તો આપણે મેળવી લીધું. R ને કરતા તરીકે બનાવો તો 420 ના છેદમાં I², 12 નો વર્ગ શું થાય? 144, બરાબર ને? અને આન્સર છે આપણો આવશે 2.9. ઓકે, આન્સર શું આવશે? 2.9 ઓહમ. તો મિત્રો આપણને થોડું એમ થાય કે સર આપણે 30%નો ઉપયોગ ન કરી શકીએ. તમારે જો મગજમાં કોઈ બીજું હોય તો કરી શકો, બરાબર ને? પણ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફેલી ઉર્જાને લ્યો તો તમારું કામ શું સરળ થઈ જાય? P = I²R મુજબ તમે આ કામ કરી શકો છો મિત્રો. ઓકે, ચલો હવે આગળ જઈએ આપણે. ચલો આગળમાં હવે શું છે? બીજો MCQ જોઈએ. N આટા અને એક ક્ષેત્રફળ ધરાવતું સમાન ચુંબકીય ક્ષેત્ર B માં પરિભ્રમણ કરતું હોય તો T સમયે ગુચરા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ. હવે દોસ્તો ચુંબકીય ફ્લક્સ છે એ ϕ = શું લખવામાં આવે છે? NBA cos ωt. આનું જ તમે વિકલન કરો ને dϕ/dt એટલે આપણને EMF મળે, જે આપણે છઠ્ઠા ચેપ્ટરની શરૂઆતમાં જોઈ ગયા છે. એટલે જ આપણે ઓલું NABA ઓમેગા આપણે મેળવ્યું ને, એ જ વસ્તુ આપણે આની ઉપરથી મેળવી શકીએ. તો પ્રથમ ભ્રમણમાં T બરાબર ખાલી જગ્યા સમયે આપણે પ્રેરિત વિદ્યુત ચાલક બળ મહત્તમ હોય. અચ્છા, હવે દોસ્તો આનું ડિફરન્શિએશન કરો, બરાબર ને? વિકલન એટલે આપણને અહીંયા મળે -NBA ઓમેગા sin ωt. ઓકે, પણ મહત્તમ ઋણ નિશાની અત્યારે અવગણીએ, બરાબર ને? મહત્તમ આપણને વોલ્ટેજ કીધા છે EM, તો એ તો સિમ્પલ વસ્તુ છે, NBA ઓમેગા, બરાબર ને? વોલ્ટેજ આપણને મહત્તમ મળે છે. ઓકે, એ સમય આપણે મેળવવાનો છે. અચ્છા દોસ્તો, હવે હું તમને એમ કહું કે આ મહત્તમ મળે એની માટેની શરત શું? તો ઓમેગા T = શું થાય? π/2, જે હમણાં થિયરીમાં આપણે જોયું, બરાબર ને? આ વસ્તુ આપણે ક્યાં જોઈ? થિયરીમાં. તો અહીંયા શું થશે? 2π/T into T શું થાય? π/2. તો T ને કરતા તરીકે બનાવો તો આ બંને કેન્સલ, તો અહીંયા T/4 થાય. અથવા દોસ્તો આપણે શું કરી શકીએ? અથવા T/4, અધરવાઇઝ આપણે આમ પણ કહી શકીએ 3T/4, બરાબર કે નહીં? હે, sin 90 અને sin 270 ની વેલ્યુ તો અલગ અલગ છે, પણ તમે જુઓ ને તો એ બંનેના મૂલ્ય જુદા જુદા આવે, એકનું પ્લસ આવે, એકનું માઇનસ આવે. તો T/4 અને 3T/4 સમયે શું થાય છે? વોલ્ટેજ મહત્તમ થાય. ઓકે, તો રકમ લખવાની છે, આ 149 છે દોસ્તો. MCQ નંબર ડન. ચલો આગળ વધીએ. હવે એસી જનરેટરમાં T બરાબર 0 સમયે, હું બોલું છું ધ્યાનથી સાંભળજો, T બરાબર 0 સમયે વોલ્ટેજ મહત્તમ હોય તો કેટલા લઘુત્તમ સમયમાં તે ઘટીને શૂન્ય થાય? તો વોલ્ટેજ મહત્તમ છે 151. ઓકે, V = શું છે? VM. અને અહીંયાથી શું થાય છે? V1 = VM, V2 શું થાય છે? 0, બરાબર? ઘટીને શૂન્ય થાય. કેટલા સમયમાં આપણને કીધું છે? તો આ રીતે સિમ્પલ વસ્તુ થઈ ને દોસ્તો. આ રીતે ઓમેગા T = પહેલા મહત્તમ હતો, પછી શૂન્ય થાય, તો ઓમેગા T શું થઈ જશે? π/2. સો T π/2 ઓમેગા. લ્યો, આ આપણને ઓપ્શન આપ્યો છે, આની અંદર તમારે 2π/T મૂકો એટલે બીજો ઓપ્શન ઉપરનો તૈયાર થઈ જાય.
છે ને સિમ્પલ. એટલે આ ઘટીને શું થાય છે? શૂન્ય. આટલા સમયમાં શૂન્ય થાય અને વધીને પાછો મહત્તમ ક્યારે થાય? આટલા સમયમાં જ થાય. π/2 ઓમેગા. યાદ રાખજો બધા. ચલો મિત્રો આગળ વધીએ પાછળ. જ્યારે એસી જનરેટરમાંથી સોરી આપણે એક બીજો 154 જ્યારે એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ 200 sin 100πt સૂત્ર ઉપરથી મળે છે તો તેનો આવર્તકાળ કેટલો? તો V ઇઝ ઇક્વલ ટુ 200 અને sin 100π ઇન્ટુ ટી. આપણને આ આપ્યું છે બરાબર ને, અને એ શું કીધું છે? તો તેનો આવર્તકાળ કેટલો? તો મિત્રો આપણે આ સમીકરણને V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી સાથે સરખાવી દઈએ બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે? Vm ઇઝ ઇક્વલ ટુ 200 √ 2 બરાબર. સરખાવો, સાઇન સાઇન સરખા, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 100π. ઓકે, તો આ 100π થઈ જશે. હવે આની અંદર આપણે શું મેળવવાનું છે? આવૃત્તિ. કેટલું સિમ્પલ થઈ ગયું? 2πf ઇઝ ઇક્વલ ટુ 100π બરાબર ને. પાઈ પાઈ કેન્સલ કરી નાખો. આપણે મેળવવાનું છે યસ આવર્તકાળ મેળવવાનું છે, પણ કાંઈ વાંધો નહીં. આ આપણને શું મળ્યું? યસ f ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ અને આનું વ્યસ્ત કરી નાખો એટલે તમને આવર્તકાળ મળશે. એટલે t ઇઝ ઇક્વલ ટુ 1/50. ઓકે, દેટ્સ અ વેરી સિમ્પલ. ચલો આગળ વધીએ આપણે. બરાબર. ચલો હવે આગળ આપણને બીજો એક નવો MCQ આપ્યો છે. એક એસી વોલ્ટેજ 157, એક એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ આપણને કીધું છે 158 sin 200π ઇન્ટુ ટી. આ આપણને આપ્યું છે આવું દોસ્તો, અને એવું કીધું છે કે વડે આપવામાં આવે છે તો t ઇઝ ઇક્વલ ટુ 1/400 સેકન્ડ સમય પછી એસી વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય કેટલું? એસી વોલ્ટેજનું તત્કાલીન મૂલ્ય મેળવવું છે. અચ્છા, તો બહુ સિમ્પલ થઈ ગયું મિત્રો. આ સમય છે ને એને અહીંયા મૂકી દો તો V ઇઝ ઇક્વલ ટુ 158 sin 200π ઇન્ટુ t ઇઝ ઇક્વલ ટુ શું હશે? 1/400. ઓકે, તો V ઇઝ ઇક્વલ ટુ 158 sin આ બંનેને આપણે 2 નીચે લઈ જઈએ તો અહીંયા શું થઈ જશે? π/2. તો V ઇઝ ઇક્વલ ટુ 158 sin π/2 એટલે શું થઈ જાય? 1. તો આન્સર શું આવ્યો? 158 વોલ્ટ. બરાબર મિત્રો. તો આમ તો બધા સિમ્પલ સમજો, આમાં કંઈ એટલું બધું ટેન્શન લેવા જેવું નથી દોસ્તો. ચલો હવે 159 જોઈએ આપણે. બરાબર. 159 શું કે છે આપણને દોસ્તો? (10⁻²) ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે આવેલા અક્ષને અનુલક્ષીને 30 સેન્ટીમીટર ત્રિજ્યા. એટલે ડેટા કલેક્ટ કરીએ 159 માં આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે મિત્રો? 10⁻² ટેસ્લા. ઓકે, ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે આવેલા અક્ષને અનુલક્ષીને R ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર બરાબર. 30 ઇન્ટુ 10⁻² મીટર. ઓકે, યસ. અને π² ઓમેગા અવરોધ ધરાવતી એક રિંગ ભ્રમણ કરે છે. R બરાબર શું થાય? π² ઇન્ટુ ઓમેગા. ડન. ચલો આગળ જોઈએ. ભ્રમણાક્ષ રિંગના વ્યાસમાંથી પસાર થાય છે. જો રિંગની કોણીય ઝડપ 200 RPM હોય. અચ્છા, રિંગની કોણીય ઝડપ આપણને કેટલી આપી છે? 200 RPM. એટલે આપણને F ઇઝ ઇક્વલ ટુ RPM આપેલું છે બરાબર ને. ઓમેગામાં કન્વર્ટ કરવું હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ RPM રેવોલ્યુશન છે ને, તો 2π વડે મલ્ટીપ્લાય કરો. પર મિનિટ છે એટલે 60 વડે શું કરશો? ડિવાઈડ.
બરાબર ને, એટલે ધીસ ઇઝ ઓમેગા, ઇટ ઇઝ રેડિયન પર સેકન્ડ. ડન. ચલો હિસાબ આનો આપણે કરી નાખીએ તો અહીંયા 30 કેન્સલ, તો અહીંયા શું થશે 20 પાઈ રેડિયન પર સેકન્ડ. બરાબર ને. આગળ વધીએ આપણે. ભ્રમણાંક રિંગના વ્યાસમાંથી પસાર થાય છે. રિંગની કોણીય ઝડપ 200 RPM હોય તો ઉદ્ભવતા એસી પ્રવાહનું મૂલ્ય મેળવો. લ્યો હવે આ તો આપણને ઓલો કે ને ખોદ્યો પહાડ નીકળ્યો ઉંદર, બરાબર ને, સીધું જ I is equal to Vm/R, Vm is equal to NAB ઓમેગા ડિવાઈડ બાય શું થશે R. તો n is equal to આટાની સંખ્યા આપણને નથી આપી તો 1 લઈ લેવાનું. રિંગ છે તો અહીંયા શું થશે પાઈ R સ્ક્વેર. પણ દોસ્તો આ R એટલે ત્રિજ્યા છો, પછી તમે બધા અવરોધને ઉડાડી દો એમ ન હાલે. ઇન્ટુ બી ઇન્ટુ ઓમેગા અપોન શું થશે R, તો પાઈ R સ્ક્વેર એટલે 900 ગુણ્યા 10⁻⁴. ટેસ્લા એટલે 10⁻². ઓમેગા એટલે શું લાવ્યા આપણે પાઈ 20/, એટલે 20 પાઈ, બરાબર ને, 20 પાઈ/3. અને છેદમાં શું આવશે દોસ્તો કેપિટલ R. કેપિટલ R એટલે શું થાય પાઈ સ્ક્વેર. આને બધાને કેન્સલ કરો, બરાબર. તો અહીંયા 306 અને અહીંયા હજી બાકી રહી ગયું ને 300 અને અહીંયા 220 છે ને, તો 6000. 6 × 10⁻³ બરાબર, અને 6 મિલી આન્સર આવશે. ઓકે, that is very simple, it's a 6 મિલી આન્સર. ઓકે, ચલો હવે આપણે પાછા આગળ વધીએ. જો ઇન્ટરેસ્ટિંગ છે આના એમસીક્યુ, મજા આવે એવા છે. થોડું ધ્યાન નાખીને કામ કરશો તો આના એમસીક્યુમાં બિલકુલ પ્રોબ્લેમ નહીં થાય. ચલો મિત્રો, સરસ મજાનો બીજો એમસીક્યુ છે, થોડો ટિપિકલ છે અને JEE માં પૂછાઈ ગયો એવો છે. જો આપણને શું કીધું છે, બી જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં, પેલા હું આકૃતિ દૂર નાખું, બરાબર ને, રકમ થોડી લાંબી છે, શાંતિથી હું વાંચીશ. પણ 236 આ બંને અવરોધ R છે, પણ આ એક સળિયો છે કે જેનો અવરોધ શું છે R છે, અને આ સળિયાને હું આ બાજુ v વેગથી ગતિ કરાવું છું. ખ્યાલ છે બધાને? આપણે ગતિકીય EMF ભણ્યા હતા એમાં આ જ વસ્તુ કરી હતી મિત્રો. ઓકે, તો એને હું આ બાજુ લઈ જઉં. અચ્છા, ચલો હવે મિત્રો આપણે અહીંયા પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન આ રીતે આપ્યું છે. I1 I2 અહીંથી પ્રવાહ આમ વશે, અહીંયા I છૂટો પડે છે, બરાબર ને, આકૃતિમાં આ રીતે આપ્યું છે. સોરી, અહીંયા I2 અને અહીંયા શું થશે I1. તો મિત્રો હવે એક આકૃતિ ઉપરથી આપણે એટલું તો કામ કરી શકીએ કે અહીંથી પ્રવાહ બે છૂટા પડે છે, આપણે બંને બાજુ અવરોધ તો સમાન જ છે ને. તો આકૃતિ ઉપરથી હું આમ કહી શકું કે આકૃતિ પરથી I1 ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો I2 થાય કે નહીં. આકૃતિ ઉપરથી I1 ઇઝ ઇક્વલ ટુ શું થાય I2. તો પહેલા અચ્છા મારે હવે આખી રકમ વાંચી લઉં કે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનુસાર એક લંબચોરસ લૂપ રાખેલ છે અને R અવરોધ અને L લંબાઈવાળો સંયોજક તાર PQ ને અચળ વેગ v થી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરવામાં આવે છે. તો I1 I2 અને I1 I2 ના મૂલ્ય મેળવો. એટલે આપણે મેળવવું છે I1 અને I2, બરાબર. તો પહેલી વસ્તુ હું શું કરીશ કે આ બંને અવરોધ છે. અચ્છા, પ્રવાહ I બરાબર, હું આટલું તો કામ કરી શકું. I ઇઝ ઇક્વલ ટુ શું થાય V/R, બરાબર. તો V આ છે ને સળિયો પોતે બેટરી તરીકે વર્તે ત્યારે જ પોતાનામાંથી તો પ્રવાહ વહેવડાવી શકે દોસ્તો. તો R જે છે ને દોસ્તો એ આ રીતે થઈ શકે, આ બંને સમાંતરમાં ને પછી આની સાથે શ્રેણીમાં. તો R પ્લસ
આમ કરી શકું આર ઇન્ટુ આર ના છેદમાં આર પ્લસ આર. આ બંને સમાંતરમાં પછી એની સાથે શ્રેણીમાં. ઓકે, તો અહીંયા થશે વી આર પ્લસ 3r બાય 2. સોરી, ઓકે, આર બાય 2 થશે. ઓકે, તો I ઇઝ ઇક્વલ ટુ વી અપોન 3r બાય 2. બરાબર. તો આ આપણને I આવી ગયો અને I ઇઝ ઇક્વલ ટુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું થાય I1 પ્લસ I2. પણ બીજી વસ્તુ શું છે I1 ઇઝ ઇક્વલ ટુ I2 છે. તો અહીંયા હું લખી શકું 2I1 ઇઝ ઇક્વલ ટુ I. તો મૂકી દો બસ, આની અંદર કિંમત છે વી ની જગ્યાએ આપણે કહી દઈએ EMF 3r બાય 2 છેદનો છેદ ક્યાં જાય અંશમાં ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થાય 2I1. બરાબર. આ છેદનો છેદ અંશમાં જવા દીધો છે. આ 2I તો અહીંયા I1 છે જ અને I1 ને કરતા તરીકે બનાવો દોસ્તો તો આ બંને કેન્સલ થાય અને E બરાબર હું અહીંયા મૂકી શકું BVL, કારણ કે ગતિકીય EMF છે. તો આપણો જવાબ આવી ગયો દોસ્તો અને ઇઝ ઇક્વલ ટુ શું થશે? વેરી સિમ્પલ છે ને. આમ તમે જુઓ ને તો થોડુંક વિચાર તમારે કરવો પડે. વિચાર કરીને કામ કરશો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, આવી ગયો આન્સર મિત્રો BVL અપોન 2R. પછી એક બીજો પણ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે, એ આપણે જોઈએ. એ પણ JEE માં પૂછાઈ ગયો છે. બરાબર ને. હવે એની આકૃતિ છે ને દોસ્તો એ આમ થોડી વ્યવસ્થિત ટિપિકલ આપેલી છે. આપણે બધી વસ્તુ નહીં દોરી શકાય, પણ હું તમને રકમ વાંચતો સમજાવી દઉં. બરાબર ને. 238મું MCQ છે. બરાબર મિત્રો. ચલો જોઈએ આપણે. L લંબાઈના એક ધાતુના સળિયાને 2L લંબાઈ ધરાવતી દોરી વડે ઓમેગા જેટલા કોણીય વેગથી સમક્ષિતિજ ટેબલ ઉપર દોરીનો એક છેડો જડિત રાખીને ભ્રમણ કરવામાં આવે છે. જો આ L લંબાઈની દોરી, બરાબર, 2L લંબાઈની, એની સાથે L લંબાઈનો એક સળિયો જોડેલો છે. બરાબર. અને એને આ રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. વર્તુળ ઉપર નહીં જતા, ખાલી ભ્રમણ કરાવે છે. ઓકે, સમક્ષિતિજ ટેબલ ઉપર આ રીતે રાખેલું છે, જડિત કરેલું છે. જો આ વિસ્તારમાં ઉધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે મિત્રો? ઉધ્વ દિશામાં. એટલે કે આ સળિયાના સમતલને કેવું છે? લંબ. અને સળિયાના સમતલને લંબ હોય, આપણે એક ઓલું રીમ વાળો જોયો તો, બરાબર કે નહીં, કે ફરે તો અહીંયા જે ઉત્પન્ન થાય છે EMF એ આપણે જોયેલું છે. E ઇઝ ઇક્વલ ટુ 1/2 B ઓમેગા R² છે. બરાબર કે નહીં? ઓકે. પણ મિત્રો થોડું અહીંયા શું છે કે થોડું ફેરી છે કે આ દોરી અને આ બંનેને આપણે થોડું ધ્યાનમાં લઈને કામ કરવાનું છે. ઓકે. અચ્છા, આકૃતિમાં છે ને આ બે બિંદુઓ છે, એક P અને એક શું છે Q. બરાબર. તો હું અહીંયા લખું કે P બિંદુ એ વેગ, થોડું ચાક ગતિને યાદ કરજો કારણ કે એના મુજબ આપણે કામ કરવાનું છે. P બિંદુ એ જે વેગ છે મિત્રો એ V ઇઝ ઇક્વલ ટુ, અચ્છા, V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા મુજબ કામ કરવાનું છે. અચ્છા, ઉગમ બિંદુને અનુલક્ષીને આનું અંતર કેટલું છે? તો 2L છે. બરાબર ને. P છેડાનું. ઓકે. અને ઓમેગા બરાબર આપણે એમને એમ રાખીએ ઓમેગા, કાંઈ વાંધો નહીં. એ જ રીતે Q બિંદુ એ વાત કરીએ તો Q બિંદુ એ વેગ શું છે? Q બિંદુનું અંતર કેટલું છે? 3L છે. બરાબર. આ V1 કહી દે, આનું શું કહી દો V2. એટલે અહીંયા શું થશે? 3L ઇન્ટુ ઓમેગા. હવે મારે વેગની વાત કરવી છે. બરાબર ને. આ E ઇઝ ઇક્વલ ટુ આવ્યું છે શેના ઉપરથી? BVL ઉપરથી આવ્યું છે. પણ આ V એટલે શું? તો અહીંયા બે વેગ છે. જ્યારે બે વેગ મળે મિત્રો ત્યારે આપણે એને સરેરાશ લેવું પડે. ઓકે. તો અહીંયા હું વેગની તો વાત કરીશ પણ સરેરાશ વેગ આવશે. બરાબર ને. આખા સળિયામાં P અને Q બિંદુની વાત કરીને તો સરેરાશ વેગ V ઇઝ ઇક્વલ ટુ શું થાય? V1 પ્લસ V2 બાય 2. બરાબર. તો આ બંનેનો સરવાળો એટલે 5L ઓમેગા અપોન શું થશે? 2. અને મૂકી દો એને અહીંયા દોસ્તો. E ઇઝ ઇક્વલ ટુ BVL. તો 5/2 એટલે અહીંયા થશે 5B ઓમેગા L² બાય 2. લો આન્સર આવી ગયો. JEE માં પૂછાણો છે. સરસ મજાનો આ MCQ છે. ઓકે. રકમ મેં વાંચી છે. બરાબર ને. બધાને આઈ હોપ કે આવડી જાય.
ઓકે દોસ્તો, 239મો હજી એક સમ આપણે છેલ્લો MCQ છે એ ગણી નાખીએ. સરસ મજાનો છે. એ પણ રકમ વાંચું છું દોસ્તો. 0.3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી રિંગના અક્ષ ઉપર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર 20 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી બીજી રિંગનું કેન્દ્ર અક્ષ ઉપર છે. અચ્છા, આ રીતે બંને આપ્યું છે 239, બરાબર. એક રિંગ આ રીતે છે સાવ નાની અને એક રિંગ મોટી છે. બંનેની અક્ષ છે ને એટલે બંનેનું કેન્દ્ર આ રીતે છે, બરાબર. આની ત્રિજ્યા હું R1 કહી દઉં છું 0.3 સેન્ટીમીટર. ઓકે, આનું શું કહી દઉં છું આપણને R2 બરાબર આપ્યું છે 20 સેન્ટીમીટર. ડન. ઓકે, ચલો આગળ જોઈએ મિત્રો. સમાંતર ગોઠવેલી છે. જો 0.3 સેન્ટીમીટર ત્રિજ્યાની રિંગમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહે છે, એટલે 0. આની અંદરથી પ્રવાહ વહે છે, બરાબર ને, એટલે I બરાબર 2 એમ્પિયર પ્રવાહ. તો 20 સેન્ટીમીટર ત્રિજ્યા સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવો. જો પ્રવાહ જે રિંગમાંથી વહે એ રિંગનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ કોની સાથે સંકળાય? બીજી રિંગ સાથે, જે અન્યોન્ય પ્રેરકત્વના સિદ્ધાંત મુજબ છે, અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત મુજબ છે મિત્રો. તો હું પહેલા શું કરીશ કે રિંગ આને 1 કહી દઉં, આને 2 કહી દઉં. તો રિંગ 1 વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો રિંગ 1 વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થશે? B1 અચ્છા, રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 Ni A² upon R² plus A² હોલ રેસ ટુ શું થશે? 3/2. આવું આપણે ચોથા ચેપ્ટરમાં મિત્રો સૂત્ર જોઈ ગયા છે, બરાબર ને. અચ્છા, ઓકે, હું તમને કહી દઉં કે અહીંયા જે એ છે ને એ ત્રિજ્યા છે, પણ આપણે એક કામ કરીએ, અહીંયા હું R² કરી નાખું છું, પણ કોની ત્રિજ્યા લઈશ? હું R1 કરી નાખું, બરાબર ને. અહીંયા શું કરી નાખું? R1. અને સ્મોલ કેપિટલ R એટલે શું છે? બંને કેન્દ્રો વચ્ચેનું અંતર. ડન. ચલો, હા, એટલે આની વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર, અચ્છા, આની અંદર ભૂલ હોય એવું લાગે છે. 2 એમ્પિયર જેટલો પ્રવાહ છે 0.3 પણ આની વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર ને, તો આની સાથે સંકળાય એટલે R1 આવશે. એટલે આની અંદર ડેટા મૂકી દો, બરાબર ને. B = μ0 એટલે 4.10⁻⁷. n તો આપ્યું નથી, I બરાબર 2 આપ્યું છે. R1 = 0.09 × 10⁻⁴ ડિવાઈડ બાય R². બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું છે, હા, બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. તો 225 એને ગુણ્યા 10⁻⁴ અને પ્લસ 0.09 એને ગુણ્યા 10⁻⁴ હોલ રેસ ટુ શું કરવાનું? 3/2. અચ્છા મિત્રો, હું તમને હવે કામ જાતે કરવાનું છે તો એ તમને કહી દઉં છું. આ B2 મળે કે નહીં? હવે એનું ચુંબકીય ક્ષેત્ર B1, એનું ચુંબકીય ક્ષેત્ર મોટી રિંગ સાથે સંકળાશે. તો મોટી, અચ્છા, આપણે આમ કરી શકીએ, phi = B1 × A1. તમને એમ થશે સર આ B1 × A1 કેમ આવ્યું? A2 નું આવે? નહીં મિત્રો, આની સાથે ચુંબકીય ફ્લક્સ કેટલું સંકળાશે? જેટલું આનું ક્ષેત્રફળ હોય એટલું. જો આપણે આની વાત કરી હોત ને, આની વાત કરી હોય, આમાં પ્રવાહ વહે એ વાત કરી હોત ને, તો ક્ષેત્રફળ આનું જ લેવાનું આવે. જે નાની હોય ને, નાની વસ્તુ, એનું ક્ષેત્રફળ તમારે લેવાનું. ઓકે, તો મેં તમને એક કહું કે ભાઈ ચલો, એક ટબલર છે, એને એક ખાલી ડોલ ને એક ટબલર છે. એક ખાલી ટબલરને હું ડોલમાં મૂકી દઉં તો ડોલમાં કેટલું પાણી? ટબલર જેટલું. ઓકે, એ તમને સમજ પડી ગઈ. હવે ડોલને ભરી નાખું, ટબલરને ખાલી રાખવું, અને હું એમ કહું કે ભાઈ ટબલરમાં કેટલું પાણી સમાય? તો ટબલરનું ક્ષેત્રફળ, ટબલરનું કદ હોય એટલું જ પાણી સમાય. એમ અહીંયા પ્રવાહ ગમે ત્યાં વહેતો હશે, ક્ષેત્રફળ કોનું લેવાનું છે? નાનાનું. ઓકે, તો આ B1 અહીંયા મળી જાય. B1 ની કિંમત અહીંયા મૂકી દો. અહીંયા થશે πr1². તો અહીંયા 3.14 એને ગુણ્યા R1 = 0.09 × 10⁻⁴. તો મિત્રો આ હિસાબ કરશો એટલે તમને ફ્લક્સ મળી જશે. ઓકે દોસ્તો,
યસ, તો મિત્રો અહીંયા આપણું છઠ્ઠા ચેપ્ટરનું સંપૂર્ણ કામ પૂરું થઈ જાય છે. 7મું ચેપ્ટર આપણે નેક્સ્ટ સેમ શરૂ કરવાનું છે. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, અને નેક્સ્ટ JEE એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. ઓકે, થેન્ક યુ વેરી મચ.